જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો વેલકમ બેક ટુ એમડી બ્લોગ ચેનલની અંદર આજે ફરી પાછું તમારું સ્વાગત છે. ને આજે અમે લઈને આવી ચૂક્યા છીએ આપણે એમએસ સેન્ટર ગાંઠિયાની અંદર, જે વર્ષો જૂના છે, કદાચ કહી શકીએ તો રાજા રજવાડા વખતના અહીંયા ધૂમ બચાવે છે. અને આ લોકોના સ્પેશિયલ લાંબા ગાંઠિયા એ આપણે આઉટ ઓફ કન્ટ્રી એટલે દેશ વિદેશમાં પણ ધૂમ મચાવે છે. હવે આ લોકોનો કેવી રીતના ખાસિયત છે, શું ટેસ્ટ છે, એ બધું આપણે વિડીયોની અંદર જોઈએ. ચાલો આપણે ટેસ્ટ કરીએ અને ભાઈ સાથે મુલાકાત લઈએ અને વાતચીત કરીએ. આવો પાછળ તો ફાઇનલી આપણે ઓનર સાથે જ વાત કરીએ શું છે ને શું નહીં. શું કે શું નામ તમારું? મહેશભાઈ. મહેશભાઈ, તો કેટલા વર્ષ થયા તમારે ગાંઠિયાનું સતત ચાલુ છે? એટલે આ જગ્યાએ અમારે 50 વર્ષ. 50 વર્ષ થઈ ગયા. હા, ઓકે. એની પેલા કઈ જગ્યાએ? એની પેલા લિબર્ટી ટોકીજની સામે. બરાબર, ઓકે, ત્યાં હતું. અમારા દાદા ની ગાંઠિયા બનાવતા. અચ્છા, ઓકે. હા, એટલે કમસે કમ ટોટલ કેટલા વર્ષ થયા છે ધોરાજીની અંદર? 90-100 વર્ષની આડે ગાંઠ. અચ્છા, ગણાય તો રાજા રજવાડા વખતનું તમારે અહીંયા ચાલુ છે. ફાફડા ગાંઠિયાની જે આઉટ ઓફ કન્ટ્રી જાય છે એ પણ વાત સાચી છે કે શું? એટલે એમ ગ્રાહક ને મજા આવે એટલે લઈ જાય બહાર. ઓકે, બહાર લઈ જાય. તો ફાઇનલી આપણે ટેબલ ઉપર જો અહીંના લાંબા ગાંઠિયા એટલા પ્રખ્યાત છે ને કે આઉટ ઓફ કન્ટ્રી પણ જાય છે. એટલે આજે આપણે આનો ટેસ્ટ કરશું. અને આપણે તમને ખબર છે દુબઈની અંદર હતા એટલે આપણે ત્યાં દહીં ને જલેબી બહુ ખાતા, એટલે આજે ફરી પાછો દહીં અને જલેબીનો આનંદ આપણે આજે એમએસ સેન્ટર ગાંઠિયાની અંદર લેવાનો છે. એટલે ફટાફટ હવે રહેવાતું નથી, ટેબલ ઉપર ગોઠવાઈ જઈ અને ટેસ્ટ કરી લઈ શું છે. અને એક આ લોકોની જે ચિપ્સ છે ને મસાલાવાળી, એ અમને જો તમને કલર ઉપરથી લાગે ફૂલ ચટાકેદાર ને મસ્ત હશે. એટલે ફટાફટ ટેસ્ટ કરીને આપણે જણાવી દઈએ કેવું છે ને કેવું નહીં. ચલાવો. શું ધર્મેશભાઈ, શું વિચારો છો તમે? હવે આ લોકોના ફાફડા ગાંઠિયા એટલે આ લોકો એવું કહે છે કે અમારા લાંબા ગાંઠિયા એવા સરસ મજાના છે. અને એ પ્લસ આ લોકોના તમે નોનસ્ટોપ જોવા જાવ તો આમ બેન્ડ ને એવું વળી ગયા હોય. આ લોકોના એકદમ લાંબા ગાંઠિયા અને પતલા એટલા કે તમે મોઢામાં મૂકો ને તાજ પાણી આવી જાય એવું કહે છે. તો આપણે ચેક કરીએ. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી વસ્તુ. અને તમને તો ખબર છે આપણે દુબઈની અંદર હતા 10-10 કિલોના દહીંની બાલટી ખાલી કરતા. એ જ વસ્તુ આજે આવી ગઈ છે. અને એની સાથે આજે જલેબી છે. એટલે ફક્ત પેલા આપણે એ ટેસ્ટ કરશું. આજે ધોરાજીની અંદર જે આપણે એમએસ સેન્ટર ગાંઠિયા છે ત્યાં ટેસ્ટ માણવા જઈ રહ્યા છીએ. આનંદ આવી જાય. તો ફાઇનલી મિત્રો આપણે દહીં સાથે જલેબીને એવી મજા આવી ને કે વાત પૂછો. હા, એ આનંદ લેવા માટે પાછો અહીંયા આપણે ધક્કો થશે. અને સામે મિતભાઈ બેસી ગયા. શું કે મિતભાઈ, તમે ફાફડો ગાંઠિયો ખાધો, શું ટેસ્ટ લાગ્યો તમને? ટેસ્ટમાં એવું હતા, સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ તમે ગાંઠિયા જોવો ને તો મોસ્ટ ઓફલી છે ને બધા જાડા ગાંઠિયા હોય. જાડા ગાંઠિયા હોય. એ મેં તમારી વાત 100% આની આ લોકોની ખાસિયત એ છે કે આ જો પતલા છે ગાંઠિયા. પતલા એવા કે મેં ખાલી મોઢા મૂક્યો ને ત્યાં ઓગળી ગયું. અંદર સીધો વયો જાય. ઈ ગાંઠિયા આપણે દાંત મારવાની જરાય જરૂર ન પડે. હા, અને કદાચ મોટી ઉંમરના હોય ને એ લોકો માટે આ બેસ્ટ છે. અને અહીંયા આવી જવાનું એટલે આમ. હા, ઈ જો મિતભાઈ અત્યારે ખાય છે. મિતભાઈ નું કેવું એવું છે કે કોઈ મોટી ઉંમરના લોકો પણ આ ગાંઠિયા જે આપણે વણેલા હોય તો ચાવવા પડે. આ તો ખાલી મોઢા મૂક્યા વગર દાંત ન મારી તો પણ આ ગાંઠિયા એવા ચાલે, ડાયરેક્ટ ઓગળી જાય. ને દહીંની આમ જો પ્યાલી ભરીને મૂકી દીધી. આ લોકોની ચટણી થોડીક યુનિક છે એટલે એ પણ જોઈ લઈએ. તો ફાઇનલી ગાંઠિયાની અંદર આપણે અહીંયા 12 વાગી ચૂક્યા છે. અને ટ્રાફિક અત્યારે હમણાં આવ્યા ત્યારે પણ હતું. એટલે અહીંયા તમે 10 પેલા આવો એટલે ટ્રાફિક એવડું હોય ને કે તમારો લાઈનમાં વારો આવે. અને આ લોકોનો જે લાંબા ગાંઠિયામાં એટલું આમ પાવર છે ને, અને ચટણી આ લોકોની કંઈક યુનિક છે. એટલે આપણે ટેસ્ટ કરી શું વસ્તુ હોય શું નહીં. આપણે ચટણી સાથે ગાંઠિયા લઈ લીધા. વસ્તુ કંઈક અલગ જ છે. કારણ કે આ રીતના ગાંઠિયા ધોરાજીની અંદર તો શું તમે બીજા ખાવા જાવ તો ન મળે. ટેસ્ટ એટલો સારો છે. કારણ કે આપણે ખોટી રીતના કઈ વખાણ નથી કરતા. કારણ કે ટેસ્ટ જ એટલો જોરદાર રાખ્યો ને. મિતભાઈ, તમે તો ટેસ્ટ કર્યો છે હમણાં? હા, મેં તો હમણાં કર્યો. એટલે વસ્તુ કેવી છે એ ખાલી કહી દો ફરી. એ અમારે આનું કઈ કેવું જ ન પડે. મેં તમને ન કીધું કે આની આ લોકોની ખાસિયત પાતળા ગાંઠિયા બનાવે. પાતળા ગાંઠિયા, મોઢામાં મીઠા પાણી અને ચટણીનો ટેસ્ટ એટલો જોરદાર છે ને વાત પૂછોમાં. અને મસાદાર ચિપ્સ છે એટલે જોઈએ આપણે કેવો ટેસ્ટ. ચિપ્સ તો મેં ઘણી જગ્યાએ ખાધી, પણ જે તીખું ખાવાના શોખીન હોય અને જે ગાર્લિકના શોખીન હોય ને લસણ વાળી ચિપ્સ આપણે એમએસ સેન્ટર ગાંઠિયા સિવાય મને તો લગભગ અત્યાર સુધી નથી જોઈ. એટલે જે આ લસણ વાળી જે ગાર્લિક સાથે જે ચિપ્સ બનાવી છે ગાર્લિક નાખીને, તમે જોઈ શકો છો. આ ગાર્લિકની ચટણી છે લસણની. એટલે લસણ સાથે જો ચિપ્સ ખાવી હોય ને ગાર્લિકની, એ આખો યુનિક ટેસ્ટ આપે. કંઈક અલગ વસ્તુ બનાવે એમએસ સેન્ટર ગાંઠિયાની અંદર. ફાઇનલી આપણે જલેબી, ચિપ્સ અને ગાંઠિયા અને મિતભાઈ જો ચટણી સાથે ટ્રાય કરવા જાય છે. શું કહે, ચટણીનો ટેસ્ટ કેવો એ કયો? આ ચટણી નહીં ને, આપણે ઘણી જગ્યાએ તમે જાવ ને ચટણી ખાતા હોય ને તો તમને ખાટી લાગે. ખબર? ખાટી લાગે. અહીંયા જે ચટણી છે ને એ તીખી છે પણ સ્વાદિષ્ટ છે. સ્વાદિષ્ટ છે. અને આમાં ખાટાની ક્યાંય ઉપયોગ કરવામાં નથી આવ્યો. એટલે મેં તમને કીધું કે ચટણી જો તમારે એમએસ સેન્ટરમાં ખાવી હોય ને તો વસ્તુ કઈક અલગ જ છે. શું અને દહીં અને આ દહીં અને આ પાતળા ગાંઠિયા એનું જે કોમ્બિનેશન છે ને, કોમ્બિનેશન જો તમારે કરવું હોય ને તો આ ચિપ્સ અને દહીં સાથે કરો, જે તમને આનંદ આવશે એ કઈક અલગ જ વસ્તુ હશે.
બધા એરિયા તો આપણે ખાઈ લીધી, હવે આ ગાંઠિયો ચિપ્સ લઈ. ગાંઠિયો ચિપ્સ અને દહીં સાથે જે કોમ્બિનેશન જે આ લોકોનું થશે, કારણ કે લસણ વાળી જે આ છે ને જે આપણે ગાર્લિક વાળું આ જે ચિપ્સ, એ દહીં સાથે તમે ટેસ્ટ કરો કેવું લાગે ખાલી જો. જરા કઈ ખોટા વખાણ ન કરતા જીવે. ખોટા નહીં. આ ગાંઠિયો દહીં અને તમે જે રીતે કીધું ને ચિપ્સ, હા ચિપ્સ, હા લસણ વાળી, એવું લાગે કે પૂરું થઈ ગયું. વરસાદના ઠંડા વાતાવરણમાં શિયાળો કરતા વરસાદમાં આવો અને આ મોજ જો લેવી હોય તો એમ્બેસેડર ગાંઠિયામાં ધોરાજીની અંદર આ મોજ તમને આખા ધોરાજી સિવાય ક્યાં ન મળે. શું વાત કેવી તમારી? મળે, ઇમ્પોસિબલ છે. 100 વર્ષ જૂના હે એટલે તમે કહી શકો એમ. 100 વર્ષ એટલે રાજા રજવાડા વખતનો સમય આવી એટલે ત્યાં જે આ લોકોએ પોતાનું છે ને જાળવી રાખ્યું છે. તો હવે આપણે જે ટેસ્ટ કરવા જઈએ છીએ ને એ આપણે એમ્બેસેડર સિવાય ક્યાંય ટેસ્ટ નહીં થાય. એટલે આ લોકોની જે ગાર્લિક સાથે ચિપ્સ છે, આ ચિપ્સ તમને નોનસ્ટોપ આપણે જેતપુર લગી તો ક્યાંય જોવા નથી મળતી, કારણ કે આપણે જોઈ નથી. સત્ય વાત છે, આપણે ખોટું નથી બોલું. કારણ કે આ ગાર્લિકની ચટણી સાથે હવે આપણે ટેસ્ટ કરીશું દહીં સાથે. આ લોકોનું દહીં પણ આમ જોવા એકદમ મલાઈ ભરપૂર એમ. આ બંનેનું જે કોમ્બિનેશન છે ને જોરદાર ટેસ્ટ. તમને એમ લાગે કે આપણે જન્નતમાં આવી ગયા. અને થોડુંક ઠંડીનું વાતાવરણ હોય ને એટલે કાંઈ ન ઘટે. તો આની અંદર હિંગનું જે કોમ્બિનેશન છે ને એ પણ જોરદાર છે. આપણે વગર ચટણીની જરૂર નથી પડતી, એવી મજા આવે, આનંદ જ આવ્યો. તો ફાઇનલી આપણે એમ્બેસેડરના જે લાંબા ગાંઠિયા હતા એનો ટેસ્ટ કર્યો, દહીં જલેબી અને એ લોકોની ચિપ્સ જે આપણે મસાલાદાર ચિપ્સ હતી એનો ટેસ્ટ. એટલે ધોરાજીમાં આપણે એ ટેસ્ટ તો ક્યાંય જોવા ન મળે. આપણે ખોટું નહીં, સત્ય કેવું છે. એટલે આપણે વાત અત્યારે પૂછી લઈએ કે અહીંનું પ્રોપર એડ્રેસ શું છે. આપણે ચાલો વાત કરીએ. અહીંયા તમારું એડ્રેસ પ્રોપર શું હશે? રેલવે સ્ટેશન રોડ. રેલવે સ્ટેશન રોડ, હા, બંબા ગેટની સામે. બંબા ગેટની પ્રોપર સામે ને? હા. ઓકે, સરસ. તો આપણે એડ્રેસ તો પ્રોપર આપી દીધું. એટલે જો કોઈ પણ ટેસ્ટ કરવો હોય એટલે એક ફેરી મુલાકાત લેવા જેવી છે. એટલે જરૂર પધારજો. એટલે આ વિડીયો અત્યારે આપણે સમાપ્ત કરીએ છીએ અહીંયા. નવા વિડીયો સાથે પાછા મળીએ. ત્યાં સુધી ટાટા, બાય બાય અને જય માતાજી.